કેશોદ પોલીસ સ્ટેશનમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને રાષ્ટ્રીય તહેવારને ધ્યાને રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। કેશોદ પોલીસ સ્ટેશનમાં આગામી તારીખ 22ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરીને ધ્યાને રાખી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાજકીય અને સામાજિક સમિતિના આગેવાનો, વેપારીઓ, દરેક સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં પોલીસ તરફથી ડીવાયએસપી બીસી ઠક્કર, પીઆઈ બીબી કોહલી, પીએસઆઈ કછોડ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાંથી પોલીસ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાને રાખી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત 3 દિવસ ઉજવણી થવા જઈ રહી હોય, જેમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો થવાના હોય તેમજ નજીકમાં આવતા 26મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વને ધ્યાને રાખી શહેરમાં શાંતિ બની રહે અને કોઈ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી સૂચનો અને ચર્ચાઓ કરવામાં આવી હતી। ત્યારે વેપારીઓ દ્વારા રવિવારના ભરાતી ગુજરીમાં અમુક આવા તત્વોનો ત્રાસ હોય તેવી રજૂઆતો કરવામાં આવી હતી। આ માટે પોલીસ દ્વારા શહેરના વેપારીઓ કે નાગરિકો અમને સહકાર આપે તે માટે કોઈ પણ જગ્યાએ ખોટી પ્રવૃત્તિઓ થતી હોય અથવા કાંઈ અઘટિત થવાનું હોય તેવી જાણકારી આપે તો તેની પોલીસને જાણ કરવામાં આવે તો પોલીસ તાત્કાલિક કડક કાર્યવાહી કરી શકે તેવું જણાવવામાં આવ્યું હતું। આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી 22 જાન્યુઆરી જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે, તેમજ આગામી 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસનો પ્રસંગ છે, જે અનુસંધાને આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા સમિતિના અધ્યક્ષ તેમજ ગામના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યોને સાથે રાખી અને એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં તમામને સમજ કરવામાં આવી કે આગામી ધાર્મિક તહેવાર છે 22 જાન્યુઆરીનો, તેમજ ગણતંત્ર દિવસ એક આપણો રાષ્ટ્રીય તહેવાર છે, તો તે અનુસંધાને જરૂરી તકેદારી રાખી તેમજ કોઈ પણ ઇસ્યુ હોય તો અમને જાણ કરવા માટે અમુક એ લોકોના પ્રશ્નો રજૂ કર્યા છે, જે અનુસંધાને પોલીસે અમને ખાતરી આપી છે કે પોલીસ એ બાબતમાં કાયદેસરની કાર્યવાહી કરશે। અને હું તમામને અપીલ કરું છું કે આપણે ઉપરોક્ત બંને તહેવારો છે એ ખૂબ જ આપણે ધાર્મિકતાથી તેમજ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી અને ઉજવશું।